સ્વચ્છ સુંદર રળિયામણું બનાવવાની સાથે સાથે માળખાકીય વિકાસના અનેકવિધ કાર્યો ધાંગધ્રા નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવે છે. ધાંગધ્રા નગરપાલિકા દ્વારા સામાજિક વિકાસના કાર્યને પણ બળ પૂરું પાડવામાં આવે છે. ધાંગધ્રા સ્ટોન, ધાંગધરા પથ્થરોની ભૂમિ એ ધાંગધ્રાની આગવી ઓળખ ઊભી થાય એના માટે ધાંગધ્રા શહેરમાં ધાંગધ્રા સ્ટોનના અનેકવિધ કાર્યો હાથ ધરવામાં આવેલા છે. આજે ધાંગધ્રા શહેરમાં જડેશ્વર મંદિરના બ્રિજ પાસે 2 સ્ટેચ્યુનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અમારા સૌના માર્ગદર્શક દીર્ઘદ્રષ્ટા જેમને ભારતીય જનતા પાર્ટીને, જનસંઘને, સિંચીને રાષ્ટ્ર સેવા માટે સમર્પિત અનેકવિધ લાખો કાર્યકર્તાઓને કર્યા છે એવા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની બંનેની મૂર્તિઓ આજે ત્યાં પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીએ દેશ હિત કાજે, રાષ્ટ્ર હિત કાજે, રાષ્ટ્ર ભાવનાને પ્રજ્વળ બનાવવા માટે અનેકવિધ પ્રકારના વૈચારિક શક્તિ સાથેના આગવા કાર્યો કર્યા છે. ત્યારે આ બંને પ્રતિમા દ્વારા એક દિશા સૂચક માર્ગદર્શન પ્રાપ્ત થવાનું છે. ફક્ત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નહીં, પણ રાષ્ટ્રની સેવાને જેઓ સમર્પિત થયેલા છે એવા તમામ સમાજને, તમામ લોકોને આ બંને પ્રતિમા દ્વારા નવું માર્ગદર્શન જ્યારે પ્રાપ્ત થવાનું છે ત્યારે ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા અને એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ સૌએ ધાંગધ્રા શહેરમાં વૈચારિક શક્તિ ધરાવતી વ્યક્તિઓની પ્રતિમાને જ્યારે મૂકવાનું કાર્ય કર્યું છે ત્યારે ધાંગધ્રાના ઘડતરમાં એક નવી શક્તિઓ પ્રદાન થશે. આજે બંને પ્રતિમાનું લોકાર્પણ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને ભારતીય જનતા પાર્ટીના સૌ નગરસેવકો, સૌ પદાધિકારીઓ, કર્મચારી અધિકારીઓ અને સંગઠનના સૌ પદાધિકારીઓ દ્વારા જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે પુનઃ આ પ્રતિમાને અનાવરણ કરવા માટે હું ધાંગધ્રા નગરપાલિકાના તમામ પદાધિકારીઓને, પ્રમુખને, એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે સૌ સાથે મળીને હજુ ધાંગધ્રા શહેરમાં વધુ સુખ સુવિધાના, વધુ માળખાકીય વિકાસના, વધુ સામાજિક વિકાસના કાર્યો હાથ ધરીએ અને ધાંગધ્રા શહેરને સ્વચ્છ, સુંદર, રળિયામણું અને ધબકતું શહેર બનાવીએ.